હેલો મિત્રો, હું આવી ગયો છું આશીષ કાકડિયાની દુકાને. આવી ગયા છે બધા છોકરા. હેલો કરો મિત્રો. હેલો. કેમ તો દાંત કાઢશો કેમને? હા, અને આપણે ખવડાવી હતી અમેરિકાની ચોકલેટ, અને પછી જે ભાઈને આંગળા આવ્યા છે આંખમાં, એની વાત જ જવા દે. એક નંબર હતી ને ચોકલેટ. કેમ હતી ભાઈ? સારી હતી. બસ એમ સારી હતી. પુદીનાની ગોળી. જો મિત્રો, પૈસામાંથી ગાંધી બાપુને ગાયબ કરી દીધા છે. ગાંધી બાપુને નવડાવવાનો રાખવો છે. હાલ તો સરખા રાખ્યા આમ બાસ બરાબર. ઓલાને હવે મોટી ચોકલેટ આપો ભાઈ. નાના છોકરાને 5 વાળી ચોકલેટ ની જગ્યાએ 10 વાળી જોતી છે ને ભાઈ? હે? હા, છોકરાને રાજી કરો. અહીંયા એક ટેણીઓ તો દોડીને આવે છે. જ્યાં એને ગોતતો તો ઈ બધા તો આયા કેટલી બે ત્રણ ચોકલેટો ખાઈ ગયા ને 3-4 વેફરો ખાઈ ગયા. એ વાત સાચી. ખાધા પેલા બૂટ ને ચપ્પલ બધું બહાર મૂકીને ખવાય. જો બીજાના ચપ્પલ પહેરી પહેરીને કેમ વી આવો છો ભાઈ? બીજાના ચપ્પલ પહેરી પહેરીને કેમ વી આવો છો? લ્યો, હવાર હવારમાં ભાઈ કુરકુરિયા ખાવા આવી ગયા છોકરાની. એક તો ચોકલેટ નો ઘા કરે છે. આ ભાઈ ઊંચો થઈ થઈને જોવે છે કે કરે છે હું. 12 વાગી ગયા. તો આશીષભાઈ, આપણે કેટલાક રૂપિયા તમે કમાવશો રોજ ને? ઈ તો કયો મિત્રો ને. દરરોજ નામ કાઢીએ ને તો 4 થી 5 હજાર રૂપિયા. ઓ, તો જોવો તમે 4 થી 5 હજાર રૂપિયા તો આશીષભાઈ કમાઈ લેશે. તો નામું કેટલું બાકી છે આપણે? નામો 3.5 લાખ રૂપિયાનું નામું બાકી છે. એટલે આપણે ખોટ નથી આવતી ધંધામાં. ધંધા છોટા હોય બડા, ધંધે છે ધર્મ. શું આવે? ધંધે છે બડા, કોઈ ધર્મ નહીં હોતા.